ને જય માતાજી અને જાજેરા રામ રામ। आज આપણે ન્યૂ વર્ઝન 4440નું ટેપનો વિડીયો લઈ આવ્યા છીએ, બરાબર। કારણ કે આપણે સર્કિટ નવી છપાવી છે, તો હવે બાસ ટેબલમાં થોડોક ફેરફાર કર્યો છે અને ઓડિયોની અંદર પણ ઘણો ફેરફાર કરવામાં આવ્યું છે। એટલે આ છે ટેપ 4440। તો બતાવી દઉં, પછી આગળ આપણે વધીએ। જો આ રીતે, પછી આનો અવાજ પણ હું તમને સંભળાવી દઈશ। અને એક થોડીક કમેન્ટો આવી છે, એટલે મેં આગળ પણ કીધું હતું કે ભાઈ થોડીક કમેન્ટો હરખી લખો અને બીજી ત્રીજી ABCD નો ઉપયોગ ન કરો। કારણ કે હું બહુ ભણેલો છું, કેટલીક વાર કહું ભાઈ હરખું વ્યવસ્થિત લખો તો બને તમને બેયને કંઈક સમજાય અને કંઈક મજા આવે। તમે યાર આટલું તો કરો, તમને આટલી બધી જાણકારી આપું છું, તમે આટલું મારું માન ન રાખો કે ભાઈ અમે ગઢવીભાઈ એટલા બધા ભણેલા નથી, તો થોડુંક વ્યવસ્થિત એને કમેન્ટું કરીએ। હવે આમાં યાર અમુક સમજાતું હોય, અમુક ન સમજાતું હોય, અમુક માથેથી જતું હોય, હવે મારે શું જવાબ દેવો? હવે જવાબ ન દઉં તોય માણસને એમ લાગે કે ભાઈ આ તો જવાબ નથી દેતા, કંઈ કમેન્ટનો કોઈ ઉત્તર નથી પાછો આપણે રિપીટ જડતો, તો શું કરવું ભાઈ? ન સમજાય તો મારે હવે કંઈ ગામમાં થોડું કંઈ કોઈને પૂછવા જવાય કે ભાઈ આ શું લખ્યું છે ને આ શું છે? એટલે મહેરબાની કરીને થોડો કમેન્ટ છે ને સુધારો કરો, જેથી કરીને મજા આવે। હાલો, પહેલી કમેન્ટ આપણે લઈએ છીએ કે એક ભાઈએ એવી કમેન્ટ કરી છે કે ભાઈ સર્કિટમાં કલર શું કામ મારો છો? બરાબર, તો વાત એવી છે ભાઈ કે સર્કિટની અંદર કાયદેસરનું આપણે ફિનિશિંગ જોતું હોય વ્યવસ્થિત, અને કોમ્પોનન્ટ જે કંઈ સ્પેર પાર્ટ હોય એ બધાય એકજૂટ એની અંદર રહેતા હોય અને એકબીજાથી ચોટેલા રહીએ અને ફિનિશિંગ સારું આવે। અને જેમ કે કોઈ સ્પેર પાર્ટ હલે નહીં, કોઈ સ્પેર પાર્ટ વીકનેસ ન થાય, કોઈનું એમ કે શોલ્ડર બોલ્ડર આ તે બધું કમ્પ્લીટ કરેલું હોય, તો એકબીજાને પકડી રાખે, એ જોઈન્ટ રાખે, એનું કામ કલર કરે છે। એટલે કલર મારવાનું કારણ આ છે। બાકી કોઈ કલર મારવાથી કોઈ સિક્રેટ, તો ભાઈ સિક્રેટ તો થોડું ઘણું હોય ને, કે બધાય એવું તો ન હોય કે બધું બધાની સામે મૂકી દઈએ, બરાબર। હવે આપણે આટલા વર્ષોની મહેનત હોય ને કોઈ માણસ એક દીની અંદર જાણી લઈએ અને આપણે આટલા વર્ષ બગાડ્યા હોય, તો એનો મતલબ શું? બરાબર ને? એટલે આ બધાય મારો રોટલો છે ભાઈ। હા, પછી આ સિક્રેટ બધાની સામે શેર કરીએ તો પછી ઓટલોય ન રહીએ ને, રોટલો તો ખાવોય ક્યાં પછી આમાં, બરાબર ને? એટલે આ હાટું કલર મારવાનું કારણ છે। કલરથી મજબૂતાઈ બાસ ટેબલની વધે અને કોઈ જાતનું ડિસ્ટર્શન, અવાજ ખોટો, ઘોંઘાટ આતે ન નીકળે। એટલે કલર આ કામ કરતું હોય, કલરનો કોઈ બીજો મિનિંગ એમાં નથી થતો કે કલર શું કામ ના તે। હવે બીજી કમેન્ટ એવી છે કે હા ગઢવીભાઈ, તો આભાર ભાઈ તમારો, બરાબર। અને આમાં શું છે કે કોઈ વખાણ કરવાથી કોઈ મને એવું નથી, પણ આભાર તમારો, એટલું બધું કદર કરો છો તો એ બદલ ખૂબ ખૂબ આભાર, બરાબર। પછી એક ભાઈએ એવી કમેન્ટ કરી છે કે ભાઈ મારે ટેપ વેચવા જોઈએ છે। તો એ ભાઈને હું એટલું કહું છું કે ભાઈ આપણા ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, વિડીયોની અંદર પણ નંબર છે, એટલે કોઈ પણ વાત તમારે જે કંઈ જાણતા હોય, જાણવું હોય, તો એ મને સંપર્ક નંબરનો કરી અને પછી તમે માહિતી લઈ શકો। બાકી કોમેન્ટની અંદર હું કોઈ પ્રકારનો જવાબ લખવાનો કેમ મારે લખવું, બરાબર ને? એટલે આ વિડીયોની અંદર કમેન્ટ આમ લેવી પડે છે, નો મતલબ આ છે, બરાબર। એટલે તમે ફોન કરીને જાણો એટલે તમને બધાય જવાબ મળી જશે, બરાબર। પછી એક ભાઈએ એવી કમેન્ટ કરી છે કે ગઢવીભાઈ આ તમે ડાયોડ મારો છો તો ગરમ થઈને ખરી જાય, પડી જાય, તો આ બધું એકદમ હીટ થઈને આ બધું નીકળી જાય। તો ભાઈ હું તમને કહી દઉં કે આની અંદર પહેલી વસ્તુ એ છે કે આપણા ટેપ ગરમ થવાનો પ્રશ્ન જ નથી આવતો, બરાબર। કારણ કે એની પાવર સપ્લાય એ રીતે બનાવવામાં આવી, એ રીતે સેટલમેન્ટ કરવામાં આવી હોય કે ડાયોડ તમે કદાચ વરદી હું 2 વર્ષ વગાડો ને તો ડાયોડ ત્યાંથી ઉખડવું તો નહીં આવ્યું, હલે પણ નહીં, બરાબર। કારણ કે એ બધું કારીગર ઉપર નિર્ભર કરતું હોય કે કેને કેટલું આવડે છે, કેને કેટલું ફિટિંગ કરતાં આ તે બધું એડજસ્ટમેન્ટ કરતાં, પાવર સપ્લાય આ તે બધું સેટિંગ કરતાં આવડતું હોય, એ ગમે એમ કામ કરી શકે। કારણ કે એ એનું નિપુણ માણસ થઈ જાય, અનુભવ જાજો કરો એટલે તમને એના માહિર થઈ જાઓ, બરાબર। હું એમ નથી કહેતો કે હું એટલો બધો માહિર છું, મારાથી સારા માહિરો હશે, પણ મેં તો નથી જોયા ભાઈ। કોઈ હોય તો બનાવો, કામ કરો, મને ક્યાં વાંધો છે ભાઈ? આપણે તો બધે જોઈને રાજી જ થઈએ ભાઈ, આપણે શું ત્યાં વાંધો? એવું કંઈ મારી માથે તો નથી કે મને જ આવડે છે, બરાબર। મારાથી સારું કામ કરતા હોય તો મારું ઓલ ધ બેસ્ટ, એને ખૂબ ખૂબ શુભકામનાઓ, કરો કામ ભાઈ, મને ક્યાં વાંધો છે,
બરાબર. એટલે એ કંઈ ડાયવર્ટ બાયવર્ટ નહીં કરતા નથી, એવી કોઈ ચિંતા કરવાની થતી નથી. બરાબર. પછી બસ આ જ બીજી કમેન્ટમાં પણ એવું જ છે કે ભાઈ ભાવ શું છે ને આ બધું કેમ મળે, તો ફોન કરીને પૂછી લ્યો એટલે બધા જવાબ તમને મળી જશે. બરાબર. પછી ઘણાને એમ થાય કે ભાઈ મોંઘું છે, તો વસ્તુ એક યાદ રાખી લેજો કે કોઈ પણ વસ્તુ સારી હોય ને એના ભાવ હોય. જે વસ્તુ સરસ હોય, સારી હોય અને કમ્પ્લીટ, તો મેં તમને ઘણા વિડીયોમાં કીધું છે, ગમે એવું ફૂલ કરી લ્યો તો બાંસ ન ફાટતા હોય. બરાબર. તો એનો મતલબ એ થતો હોય કે એની અંદર જે કંઈ સ્પેર પાર્ટ લાગતા હોય હું તમારી સામે જાહેર ન કરી શકતો હોય, ન કહી શકતો હોય. બરાબર. એટલે એ બધું એમ થોડુંક ઊંચું વયું જતું હોય. એનો મતલબ એ નથી કે બસ લોચો લઈ લેવો, ના, એવું કાંઈ આપણે નથી ભાઈ. સમજાણું? હા, મને જે સમજે છે, મને જે માને છે, મને જે જાણે છે એ જ મારો કોન્ટેક કરે છે. બાકી ખોટા ફોન તો એવા આવતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે એની યારે બધી એને માહિતી દઈએ. ભાઈ એનું મન માને, એને ગમે આ તે, એનું કામ સારું લાગે તો આગળ વધો, વેલકમ છે. બરાબર. નકર ભાઈ એવું કંઈ હું કોઈને ધરાર નથી કહેતો. બરાબર ને? એટલે એવું છે. બાકી તો ઘણા એવા મને ફોન આવે છે કે ભાઈ અમે 2-2, 3-3, 4-4, 5-5, 10 ટેપ લઈને નાખી દીધા ભંગારમાં તોય સારા ન વાગ્યા. તો હવે તમે કયો જોઈએ એનો મતલબ શું થયો? તો વસ્તુ ક્વોલિટી ન હોય એની અંદર, એ કાંઈ ખબર ન પડતી હોય ને બસ ભેગું કરી ને અત્યારે ક્યાં બજારમાં નથી જડતું. બોર્ડે જડે છે ને બધું, બાસ્કેબલું, બોડીયું, પેનલું, આ ને તેને બધું કમ્પ્લીટ જ છે. બસ રૂપિયા દો એટલે તમને ઘર સુધી પુગાડી દઈએ. પણ પુગાડી દે પછી કરવું શું? એને ફિટ કેમ કરવું, એને સેટિંગ કેમ કરવું, એ વગડવાનું કે ન વગડવાનું એ તો કોઈને ખબર નથી ભાઈ. ખબર હોય તો તમે કંઈક કરી શકો ને. બરાબર છે ને? અને આપણે તો છે ને તાલ ઠોકીને ધંધો કરવાવાળા માણસ છીએ. સમજી લેજો કે આપણી વસ્તુની અંદર દમ હોય ને તો જ હું તમને કહું કે આપણે એટલું બધું બોલી શકતા હોય, નકર બોલતી થઈ જ બંધ થઈ જાય ભાઈ. હા, એવું કંઈ આમાં કોઈ એવો ખેલ નથી ગમે એ કરી શકે. આની અંદર પુરુષાર્થ કર્યો હોય, જેની એટલા વર્ષ મહેનત કરી હોય, આ એક તપસ્યા છે. સમજાણું? અને તપસ્યાના ફળ એમનામ નથી ચડતા. આજ હું તમને કોઈક બેઠા બેઠા બધું જાણી લેવું તો એમ કંઈ ઘર તો નથી ભાઈ. કોઈ ક્યાંય પણ તમે હું કહું ક્લાસ હાલતા હોય ને શીખવા જાવ તો કંઈ મહિનાદીમાં કોઈ નથી શીખડાવી દેતું. એ તમને હા મહિનાદીનો ક્લાસ કરાવે, પછી તમને કહે ભાઈ હવે તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરો, પછી તમે એમાં શું છે શું નહીં બધું જાણો, આમ તમારા માઇન્ડની અંદર ઉતારો, પછી તમને સફળતા મળશે. કંઈ કોઈ લખી નથી દેતું હોના સ્ટેપ ઉપર કે તમને નહીં સફળતા મળશે જ. એવો કોઈ આ દુનિયામાં એવી ગેરંટી લઈ શકે એવો માણસ જ નથી મેં જોયો આજથી આટલા વર્ષની અંદર. સાચી આપણી મહેનત છે ભાઈ. અંદર આપણા દિલને પૂછો કે હું સારું ને હું નથી સારું. બરાબર ને? તો એનો જવાબ તમને મને મળી જાય. બરાબર. એટલે આ બધી ચર્ચાઓ છે, એટલી બધી આપણે ચર્ચાઓ ન કરી શકીએ ને આ વિડીયો પછી હું તમને કહું કલાકનો બની જાય, માણસને હું જોવું ને હું સાંભળવું ને હું આમાં જાણવું. એટલે મારું કહેવાનું એ થાય છે બસ તમારે નક્કી કરવાનું છે. તમારા દિલને પૂછો કે હું સાચું છે ને હું ખોટું છે, આ ફેરો જવાબ તમને દે. બરાબર ને? કારણ કે આપણે તમને મને બધાને ખબર છે કે ભાઈ આપણે જ્યારે મજબૂર થઈ જાય, આપણે ક્યાંય છેડા ન આંબે ને આપણે બધા દરવાજા બંધ થઈ જાય, બે હાથ જોડીને ભગવાન માતાજી સામે આપણે ઊભી જઈએ કે અમારું શું આ, કે અમારી શું ભૂલ, કે અમારું શું આ, તો એ આપણે કેમ ત્યાં આપણે હાવ સીધા ને સરળ થઈને આપણે માતાજી સામે હાથ જોડીને કે ભાઈ અમને આમાંથી કાઢો. થઈ જાય છે ને એક ધ્યાન, એને કહેવાય ધ્યાન. અને ધ્યાનના તો ભાઈ છે ને, હું તમને કહું કે લાખો કરોડો રૂપિયા માણસ લેતા, મારે નામ કોઈને નથી દેવા, પણ એવા ધ્યાન શીખડાવવાના પૈસા આ ભારતમાં લેતા એવાય મેં માણસો જોયા છે. બરાબર ને? યુટ્યુબની અંદર વિડીયો ફફોરો એટલે તમને ખબર પડી જાય કે ધ્યાન એટલે શું. તો ધ્યાન કંઈ કોઈ વેચવાની ચીજ નથી. ધ્યાન છે ને એ ધ્યાનથી સમજવાની વાત છે. તો ધ્યાનથી જે કંઈ સમજાય ને એ જ સાચું છે. બાકી બે ધ્યાનથી તો બધાય રખડે જ છે આમાં. સમજાણું? હજારો ટેપ લઈ લ્યો તો શું કામના. બરાબર. હાલો તો હું તમને આનો થોડોક અવાજ સંભળાવી દઉં અને પછી આ વિડીયોને આપણે અંત કરીએ, કારણ કે બહુ લાંબુ કરવાથી કંઈ મતલબ નથી થતો.
કેવો અવાજ લાગ્યો કેવો ન લાગ્યો ધ્યાનથી સાંભળી ધ્યાનથી સમજીને પછી હાઈ ક્લાસ કમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે. બાકી આવી કમેન્ટો કરો તો ભાઈ આમાં તો જવાબ દેવા ભારી થઈ પડે અમારે, બરાબર? એટલે કોઈ કમેન્ટનો જવાબ ન મળે તો સમજી જાજો કે એને મગજમાં નથી ઉતરી એટલે એનો જવાબ નથી મળ્યો. ભલે તો આ વિડીયો તમ તારે મોજથી જોજો અને કાંઈક ધ્યાનથી માઇન્ડમાં લેજો અને ધ્યાનથી અવાજ સાંભળજો, કારણ કે ધ્યાન છે ને એ જ મેન વસ્તુ છે. બાકી બધું બે ધ્યાન છે. એટલે અત્યારે બજારમાં બે ધ્યાન જ વેચાય છે, સમજી લેજો. સમજવાનું તમારે છે, મારે નથી ભાઈ. મને તો હું તો સમજીને બેઠો છું અને સમજીને ધંધો કરું છું. બસ તમારે તમારા રૂપિયા હરામના નથી એમ સમજીને આગળ વધજો ને જોજો કે ભાઈ શું છે, કેવું ટેપ છે, કેવું ટેપ નથી, આ તે બધું ચેક કરીને પછી લ્યો, કારણ કે પૈસો છે ભાઈ. પૈસો એમનો નથી મળતો માણસ. ભલે તો જય માતાજી, જય ભારત. આ વિડીયોના અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આગળ જોતા રહેજો ને મોજથી તમ તારે કમેન્ટ કરતા રહેજો, પણ ધ્યાનથી કરજો કમેન્ટ ભાઈ. ભલે જય માતાજી.